હોમ જય શ્રી કૃષ્ણ. હું નીલમ પટેલ. તારીખ 31 મે 2025ને શનિવારના રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત યોગ શિબિરનું આયોજન બોપલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશુપાલજીએ હાજરી આપી હતી અને આ પ્રોગ્રામમાં એવરી ટાઈમ પોતાની હાજરી આપનાર એવું એક આ સિનિયર સિટીઝનનું ગ્રુપ કે જેઓ ક્યારેય પણ આવી શિબિરનો લાભ લેવાનું ચૂકતા નથી. તો આવો આજે તમને બધાને આ ગ્રુપના કોર્ડિનેટર એવા નીરજા મેમને આપણે કહીએ કે તેમના ગ્રુપ વિશે આપણે થોડી વિસ્તૃત માહિતી આપે. ઓવર ટુ યુ નીરજા મેમ. નમસ્તે સર્વેને. આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી અમારું બોપલમાં શિબિર હતું, જે મેદસ્વીતા ઘટાડવા માટે અને યોગા ડે પ્રોટોકોલ માટે પ્રશિક્ષણ આપવા માટે. તો અમારા યોગ બોર્ડના ખૂબ જ પ્રેરણા સ્ત્રોત ઉર્જાવાન યોગ સેવક શિશુપાલ સાહેબ ચેરમેન શ્રી આવ્યા હતા. એમને બધા લોકોને આજે 2 કલાકની ટ્રેનિંગ આપી. આ બધા બહેનો સિંગરવાથી આવ્યા છે. આ બધા સવારે ઉઠીને અમારા ટીમ મેમ્બર્સ છે, એ માયાબેન છે અમારા ટ્રેનર, એમની બધી ટીમ છે. એ લોકો કેટલા દૂરથી આજે આ શિબિર અટેન્ડ કરવા માટે આવ્યા હતા. એ ખૂબ જ કહીએ કે એ એવી વાત છે કે લોકો માટે કે જે લોકો કહે છે સવારે ઉઠી નથી શકતા કે અમે આવી નથી શકતા, ઘણા બધા અમને કહે છે કે સવારે બહુ વહેલી સવારે અમે નથી આવી શકતા, એમને માટે એક પ્રેરણા છે કે આટલી બહેનો આટલી ઉંમર થવા પછી સવારે ઉઠીને યોગ કરે છે, અહીંયા આવે છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આ એ ઉર્જાનું સ્ત્રોત છે અને પ્રેરણાનું સ્ત્રોત છે બધા માટે કે જે લોકો સવારે નથી ઉઠી શકતા એ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે અને અહીંયા આવે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ જ ધન્યવાદ તમારો બધાનો. અને આપણા મોદી સાહેબ આ તાલીઓ કે એમના થ્રુ આજે અમે આ રીતે ભેગા પણ થઈ શકીએ છીએ, તો આ પણ એક બહુ જ મોટી વાત છે. અને તમને ખરેખર નમન છે કે તમે આટલી બધી બહેનોને ટ્રેન કરો છો. બેન આવી શિબિર માટે ચોક્કસથી અમારી સાથે જોડાતા રહો. ધન્યવાદ.